શું તમે ક્યારે વિચાર્યું છે કે આપણી પાસે એક એવી કિંમતી વસ્તુ છે જે રોજ આપણને મફતમાં મળે છે, પણ જો એકવાર ખોવાઈ જાય ને તો દુનિયાની બધી જ દોલત આપીએ તો પાછી ન ખરીદી શકાય? આખરે શું છે એ વસ્તુ? ચાલો એક નાનકડી પણ જીવન બદલી નાખે ને એવી વાર્તા સાંભળીએ. એક બેરોજગાર યુવાન હતો અને નોકરીની શોધમાં ખૂબ ભટક્યો, પણ એને કઈ કામ ન મળ્યું. સતત નિષ્ફળતા મળવાના કારણે એ વ્યક્તિ નિરાશ થઈ અને એક દિવસ હતાશ થઈને ઘર છોડી દે છે. આખો દિવસ આમ તેમ ભટક્યો અને રાત્રે શાંત સરોવરના કિનારે આવીને બેઠો. અંધારું ખૂબ થઈ ગયું હતું અને એ સમયે પગ સાથે એક નાનકડી થેલી અથડાઈ છે અને એ વ્યક્તિ લઈ લે છે. અંધારામાં શું છે એ તો દેખાતું નથી અને વિચાર્યું કે સવારે જોઈશ. સરોવરના કિનારે પથ્થર પર બેસી અને કઈ કામ ન હોવાથી થેલીમાં હાથ નાખે છે અને એક નાના પથ્થર જેવું એક ટુકડો હતો એ લઈ અને સરોવરના શાંત પાણીમાં ફેંકે છે. અને આ નીરવ શાંતિમાં પથ્થરનો અવાજ આવવાથી આ વ્યક્તિને આમ મજા આવે છે, આનંદ આવે છે અને આનંદમાં ને આનંદમાં એક પછી એક પથ્થર લઈ અને પાણીમાં ફેંકે છે. આખી રાત એણે આ જ કામ કર્યું. જ્યારે સવારનું પહેલું કિરણ પડ્યું અને થોડો પ્રકાશ થયો, તેના હાથમાં થેલીનો છેલ્લો પથ્થર હતો. તેણે જેવો એ પથ્થર ફેંકવા માટે હાથ ઊંચો કર્યો અને એના પર નજર પડી ને તો એના હોશ ઉડી ગયા. એ કોઈ સાધારણ પથ્થર નહોતો, એ એક અમૂલ્ય હીરો હતો. અને આ જે થેલી તેણે આખી રાત પાણીમાં ખાલી કરી એ સામાન્ય પથ્થર નહીં પણ અતિ કિંમતી હીરાઓથી ભરેલી હતી. તે યુવાન ત્યાં જ માથું પકડીને રડવા લાગ્યો. અરે રે, મેં આ અજ્ઞાનતામાં આખી રાત અમૂલ્ય હીરા પાણીમાં ફેંકી દીધા. મિત્રો, આ વાર્તા એ યુવાનની નથી પણ આપણા બધાની છે. આ થેલીમાં રહેલા હીરા એટલે કુદરતે આપણને અમૂલ્ય સમયરૂપી જે અમૂલ્ય ક્ષણો આપી છે. ઘણીવાર ભૂતકાળમાં મળેલી નિષ્ફળતાઓ કે કોઈ એવા દુઃખ જ્યારે આપણને ઘેરી લે ત્યારે ચિંતામાં ને ચિંતામાં આપણો કિંમતી સમય આપણે આવી જ રીતે વહેડાવી દઈએ છીએ. યાદ રાખવું, ભૂતકાળની ભૂલોને પકડી રાખીશું તો વર્તમાન પણ હાથમાંથી સરકી જશે. સમયથી મોટો કોઈ હીરો નથી, માટે આજની પ્રત્યેક પળને આપણે પ્રેમથી અને મન ભરીને જીવી લઈએ.